પણ હવે ગુજરાતની રાજનીતિને હચમચાવી દે તેવા સમાચાર સુરેન્દ્રનગરનો વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આપના નેતા જ એ પૈસા આપીને આપે છે લોકોને આમંત્રણ। સમાચારોમાં વાત કરવી છે રાજકીય વાત કે જ્યાં જ્યારે કોઈ રાજકીય કાર્યક્રમ હોય ત્યારે સૌ કોઈ જાણે છે કે જે લોકોને ત્યાં બોલાવવામાં આવતા હોય એ કઈ રીતના આવતા હોય છે। પણ હવે ગુજરાતની રાજનીતિને હચમચાવી દે તેવા સમાચાર કે આમ આદમી પાર્ટી ખેડૂતોને ભેગા કરવા માટે આપે છે શું પૈસા। સુરેન્દ્રનગરનો વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને સાથે જ આપના નેતા જ એ પૈસા આપીને આપે છે લોકોને આમંત્રણ। વિડીયોમાં દેખાતા વ્યક્તિ એ સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના પ્રમુખ છે અને ન્યૂઝરૂમ ગુજરાત આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। પણ શું ખેડૂતોના નામે આમ આદમી પાર્ટી રમે છે દાવ? ખેડૂતોની લડતમાં પૈસા ભેગા કરી એકઠા કર્યા હતા લોકોને, જે થોડા દિવસ પહેલા એ સુરેન્દ્રનગરની બાજુમાં એક ખેડૂત મહાપંચાયત એટલે કે કિસાન મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનની અંદર તમને મોટી સંખ્યાની અંદર લોકો દેખાઈ રહ્યા છે। સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી એ ભગવત માન પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા હતા। પણ આ જે કાર્યક્રમ એ ખેડૂતો માટે હતો એ ખરેખર એ ખેડૂતોના હિતમાં હતો કે પછી આ કોઈ રાજકીય દાવ રમવામાં આવ્યો હતો, તેને લઈ પણ અત્યારે અનેક ચર્ચાઓ થઈ રહી છે કે ખેડૂતોના મંચ ઉપરથી રાજકીય પ્રહારો કરવામાં આવ્યા, ખેડૂતોની ક્યાંય વાત જ ના થઈ। અને ખરેખર એ ખેડૂતોની વાત હતી તો પછી એ પંજાબના મુખ્યમંત્રી ભગવત માને અહીં આવી અને કેમ ખેડૂતોના હિતમાં કોઈ સહાયની જાહેરાત ના કરી, તે પણ અત્યારે એક વાત ચર્ચા થઈ રહી છે। સાથે જે રીતના એ રાજકીય પાર્ટીઓએ પોતાનું શક્તિ પ્રદર્શન અને ભીડ ભેગી કરવા માટે જે પણ કાંઈક આવા દાવા કરતું હોય છે તે સૌ કોઈને ખબર છે। પણ આજે પુરાવા સાથે એ આમ આદમી પાર્ટીની સભા પહેલા એ સોશિયલ મીડિયામાં એ જે રીતના એક વિડીયો વાયરલ થયો છે આ સભા પછીનો કે સભા પહેલા લોકોને કઈ રીતના એ સભામાં પહોંચાડવા માટે પૈસાથી તેમને આમંત્રણ આપવામાં આવતું હતું તેનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યા છે સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના પ્રમુખ હોવાની વાત સામે આવી રહી છે। શું થઈ રહી છે વિડીયોની અંદર વાત અને કઈ રીતના એ ખેડૂતોને પૈસા આપીને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, જુઓ આ વિડીયોમાં। આને તો ભાઈ આર્થિક તપાસ કરો ના ના એવું અમારા પંચાયત તો થોડોક મોટું કામ મોટું તળાવ છે 200 રૂપિયા ત્યારે તમે આવી ગયો તાલુકાની સ્થિતિ